કડી વિધાનસભામાં કોંગ્રેસની જંગી સભા યોજાઈ। કડી 24 વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાની જંગી સભા યોજાઈ। સભામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, એમએલએ જિગ્નેશ મેવાણી, રઘુભાઈ દેસાઈ, પીસીસી પ્રવક્તા રત્નાબેન વોરા, પીસીસી જનરલ સેક્રેટરી ગીતાબેન પટેલ સહિતના કોંગ્રેસી દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં વક્તાઓએ રમેશભાઈ ચાવડાને વિજેતા બનાવવા પોતપોતાની આગવી શૈલીમાં આહ્વાનો કર્યા હતા। રત્નાબેન વોરાએ ભાજપના પથરાને જીતાડવા કરતા કોંગ્રેસના ફૂલને જીતાડવા આહ્વાન કર્યું હતું। શક્તિસિંહ ગોહિલે કડી માટે મનુસ્મૃતિના બદલે બાબા સાહેબના બંધારણને અનુસાર કોંગ્રેસને તેમજ લોકતંત્રના બદલે ધર્મતંત્રની રાજનીતિ કરનાર ભાજપના બદલે કોંગ્રેસને યોગ્ય બતાવી હતી। વધુમાં પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે કડી માટે નકલી 56 ઇંચની છાતીવાળાની નહીં પરંતુ મક્કમ મનોબળ ધરાવતા કોંગ્રેસ ઉમેદવારની વધુ જરૂર છે। લોકશાહીના પવિત્ર પર્વ ચૂંટણીના બંધારણને અપમાનિત કરનાર ભાજપને જાકારો આપી કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી। તંત્ર પ્રશાસનનો દુરુપયોગ કરીને લોકશાહીને બદનામ કરનાર ભાજપને જાકારો આપવાની તકને સાંપડી લઈ ખેતમજૂરીમાંથી ખેડૂત બનનાર કોંગ્રેસને જીતાડવા હુંકાર ભર્યો હતો। યોજાયેલી જાહેર જંગી સભામાં હજારોની મોટી સંખ્યામાં હજાર જનમેદનીમાં જય ભીમ સાથે સાથે જય કોંગ્રેસના નારાઓ બુલંદ બન્યા હતા। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। જંગી સભા બાદ કેવો પ્રતિસાદ રહેશે? આજની જંગી સભા બાદ એવું લાગે છે કે હવે આપણને કોઈ હરાવી શકે એવી હાલતમાં છે જ નહીં। તો જન સમુદાય ખૂબ પ્રમાણમાં મોટા પ્રમાણમાં મારી સાથે છે અને મક્કમતાથી મારી સાથે છે। કડીને જે જનતા છે, કડીની પ્રોપર શહેરની જનતા, એમાં પણ દરેક સમાજના લોકો, અહીંયા હું કોઈ દિવસ પાર્શિયાલિટી કોઈની સાથે રાખતો છું નહીં, તો દરેક સમાજના લોકો મારી સાથે કનેક્ટેડ છે અને શહેરમાંથી પણ મને ખૂબ જ મોટા પ્રમાણમાં મત મળવાના છે એવું મને ચોક્કસ ખબર છે। આ અંતિમ સ્થળો કહેવાય છે જે એડી ચોટીનો દમ લગાવે છે, દરેક પક્ષના લોકો નેતાઓને બોલાવીને કરાવે છે, તો આપણે કેટલો પ્રતિસાદ મળશે? અહીંયા અમારા લોકો અહીંયા છેલ્લા 10-15 દિવસથી તો કન્ટિન્યુ દરેક છે બરોડા સુધીથી કોંગ્રેસના આગેવાનો અહીંયા મને મદદ કરવા માટે આવ્યા છે। અહીંયા દરેક બૂથ ઉપર એ લોકો મહેનત કરે છે, એનું આયોજન કરે છે ચૂંટણી લડવાનું મક્કમતાથી, અને એનો મને સીધો ફાયદો થવાનો છે। ગ્રામ્ય વિસ્તારોમાં જનતાનો કેવો અભિપ્રાય? ગ્રામ્ય વિસ્તારમાં જનતાનો ખૂબ જ પ્રતિસાદ સારો છે।